હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો ને ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ આજની વાર્તા। પારકી અમાનત। ડૉક્ટર સાહેબ, આ વખતે કેમ લાગે છે? શબાનાને 3 વખતથી પ્રેગ્નન્સી સારી રીતે આગળ વધે છે, પણ છેલ્લા સમયે બાળક અંદર જ મરી જાય છે। અમે તો હવે આશા છોડી દીધી છે। આ છેલ્લો પ્રયત્ન છે। શબાના પણ હવે કંટાળીને નિરાશ થઈ ગઈ છે। આરીફભાઈએ નિરાશ થઈને તેમના ગાયનોકોલોજિસ્ટ નાયક સાહેબને વાત કરી અને તેમની આંખ ભરાઈ ગઈ। ના, આ વખતે તો પ્રેગ્નન્સી સારી રીતે આગળ વધી રહી છે। બાળકનો વિકાસ પણ સારો છે, વાંધો નહીં આવે। તેમને ટોક્સોવાયરસનું ઇન્જેક્શન હોવાથી ગર્ભ છેલ્લે મારી જાય છે। ડૉક્ટર સાહેબે ફોડ પાડતા કહ્યું, સારું, તમે બનતો શ્રેષ્ઠ પ્રયત્ન કરજો। રૂપિયાની કાંઈ ચિંતા નથી, આરીફભાઈ બોલ્યા। આરીફભાઈને પોતાનો પેઇન્ટનો મોટો વેપાર હતો। લાખો રૂપિયાનો કારોબાર હતો, પણ તેમનો વારસદાર કોઈ નહીં। સબીના બહેનને હજી ખોળાનો ખૂંદનાર નસીબમાં નહોતો। શાદીને 14 વર્ષ થઈ ગયા હતા, પણ દર વખતે બાળક છેલ્લા સમયે અંદર જ મરી જતું હતું। આ વખતે છેલ્લો પ્રયત્ન કરી રહ્યા હતા। દર અઠવાડિયે ડૉક્ટરને ચેકઅપ, દવાઓ, આરામ વગેરે નિયમિત ચાલુ હતું। અંતે ડિલિવરીનો સમય આવી પહોંચ્યો। ડૉક્ટર નાયક 2 કલાક વહેલા આવી ગયા હતા। સિઝેરિયન ઓપરેશન પ્લાન કરી દીધું હતું। આવનાર બાળક માટે બાળકના ડૉક્ટરને કોલ પણ આપી દીધો હતો। શહેરની સૌથી સારી અને મોટી ડાયમંડ હોસ્પિટલમાં દિવસની અનેક ડિલિવરીઓ થતી હતી। આરીફભાઈ ઉત્તેજનાપૂર્વક આંટા મારી રહ્યા હતા। તેમને આ વખતે તો સરસ પરિણામની અપેક્ષા હતી, પણ 30 મિનિટ પછી રડમસ ચહેરે ડૉક્ટર બહાર આવ્યા। સોરી આરીફભાઈ, બાબો જન્મ સાથે મરેલો જ છે। એસબી ચાઇલ્ડ, શું વાત કરો છો? આરીફભાઈ તૂટી ગયા। હવે શું કરીશ? તમને કાંઈ જ સૂઝતું ન હતું। હજુ શબાનાબેન બેભાન અવસ્થામાં ઓપરેશન થિયેટરમાં જ હતા। તેમની સંભાળ રાખવા 24 કલાકની આયા કશીરાબેન બોલ્યા, સાહેબ, એક ઉપાય છે। થોડો ખર્ચ થશે, પણ મેડમ ખુશ થઈ જશે। શું ઉપાય છે? આરીફભાઈએ પૂછ્યું। સાહેબ, હું એક અનાથાશ્રમવાળાને ઓળખું છું, જે ફક્ત 2.5 લાખ રૂપિયામાં તાજા જન્મેલા બાળકની વ્યવસ્થા કરી આપશે। આરીફભાઈ વિચારમાં પડી ગયા, પારકું લોહી લેવું કે નહીં? પરંતુ શબાનાબેનની સ્થિતિનો વિચાર આવતા તેમણે તરત જ નિર્ણય કરી લીધો। તેમણે ઓફિસમાં ફોન કરી મેનેજર જોડે 2.5 લાખ રૂપિયા મંગાવી લીધા। રૂપિયા લઈ શકીરાબેન અડધા કલાકમાં સુંદર જન્મેલો બાબો લઈ આવ્યા। બાબો રૂપાળો અને સારા ઘરનો લાગતો હતો। તેના ડાબા ગાલ ઉપર તલ હતું, તેથી વધારે સુંદર લાગતો હતો। આરીફભાઈ ખુશ થઈ ગયા। તેમણે બાબાને શબાનાબેનની બાજુમાં સૂવડાવી દીધો। શબાનાબેનને ભાન આવતા સુંદર રૂપાળા બાબાને જોઈ ખુશાલ થઈ ગયા। મનમાં તેનું નામ નોમાન પણ વિચારી લીધું। બપોરે અચાનક ફોન આવતા આરીફભાઈના પિતાને છાતીમાં દુખાવો ઉપડતા શબાનાબેનના ટાંકા પછી તોડાવવાનું કહી એ લોકો નોમાનને લઈ બિલ ભરી ઘેર જતા રહ્યા। કેસ રેકોર્ડ કરવાનો રહી ગયો। 2 કલાક પછી ડાયમંડ હોસ્પિટલમાં દોડાદોડ મચી ગઈ હતી। ચારે તરફ હોસ્પિટલનો સ્ટાફ અને ડૉક્ટરો દોડાદોડ કરી રહ્યા હતા। ડિલક્સ રૂમમાંથી માલતીબેનનો તાજો જન્મેલો બાબો અચાનક ગુમ થઈ ગયો હતો। તેમના પતિ મૃગેશભાઈ પણ ડૉક્ટરો અને સ્ટાફ સાથે ઝઘડી રહ્યા હતા। 2 કલાકમાં બાબો જાય ક્યાં? હજુ સવારે તો મૃગેશભાઈ ઘેર ટિફિન લેવા ગયા,
અને માલતીબેન નાહવા ગયા. એટલી વારમાં પારણામાંથી બાબો ગુમ. આટલો નાનો બાબો જાય ક્યાં? બહુ જ મથામણ પછી સાંજે મૃગેશભાઈએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દર્જ કરી. સાહેબ, મારો બાબો અચાનક સવારના ડાયમંડ હોસ્પિટલમાં ડિલિવરી બાદ ગુમ થયો છે. હજુ સુધી મળેલ નથી. મૃગેશભાઈ રડમસ અવાજે બોલ્યા. ડાયમંડ હોસ્પિટલ તો ખૂબ પ્રતિષ્ઠિત છે, એમાં આવું થાય નહીં. બાબો કેવો હતો? કોઈ નિશાન? ઇન્સ્પેક્ટર મલેક સાહેબ પૂછ્યું. સાહેબ, અમારો બાબો રૂપાળો હતો. તેના ડાબા ગાલ ઉપર તલ હતો. માલતીબેન રડતા રડતા બોલ્યા. મૃગેશભાઈ અને માલતીબેનની બેબી પછી 7 વર્ષે આ બાબો આવેલ, તેથી ખૂબ ખુશ હતા. તેમની પોતાની 2 મોટી કેમિકલની ફેક્ટરી અને મિલકતો હતી. કરોડપતિ પાર્ટી કહીએ તો પણ વાંધો નહીં. છેલ્લા 5 દિવસમાં ડિલિવરી થયેલ ડાયમંડ હોસ્પિટલના તમામ બાળકોના મા બાપને ઘેર પોલીસે તપાસ કરી, પણ પરિણામ શૂન્ય. આરીફભાઈ ઉતાવળે રજા લઈ ગયા હોવાથી કેસ રેકોર્ડ થયેલ જ ન હતો. 5 દિવસ પસાર થઈ ગયા છતાં પોલીસ તેના બાળકને શોધી શકી નહીં. માલતીબેનની આંખો રડી રડીને લાલ ટીટા જેવી બની ગઈ હતી. બધા ચિંતામાં પડી ગયા. તેમના બાબાનું થયું શું? આસમાન ગળી ગયું કે પાતાળમાં પેસી ગયો? શબાનાબેન તો નોમાનને રમાડતા રમાડતા ઉપરવાળાનો આભાર માનતા થાકતા નહીં. આરીફભાઈ પણ નોમાનને પામીને ખુશ હતા. તેમની આયા શકીરા તેની માતા ગામડે બીમાર છે. તેને મળીને બીજા દિવસે આવવાનું કહીને ગઈ તો ગઈ, પાછી ફરી જ નહીં. નાના નોમાનને રાખવાની તમામ જવાબદારી શબાનાબેન અને આરીફભાઈ ઉપર હતી. છતાં બંને આનંદમય હતા. 5 દિવસ પછીના દરેક ગુજરાતી અખબારના પહેલા પાને આવેલી જાહેરાત વાંચી આરીફભાઈ ચમકી ગયા. ડાયમંડ હોસ્પિટલમાંથી 5 દિવસ પહેલાં રૂપાળો તંદુરસ્ત બાબો ગુમ થયેલ છે. તેના ડાબા ગાલ પર તલનું નિશાન છે. રડી રડીને માતાની હાલત ગંભીર છે. શોધી આપનારને 5 લાખ રૂપિયા ઇનામ. હવે આરીફભાઈને બધો ખ્યાલ આવવા માંડ્યો. ગામડે જઈને આવું છું કહીને હજુ સુધી શકીરાબેન કેમ આવેલ નથી તે ખબર પડી ગઈ હતી. પણ હવે કરવું શું? શબાનાબેનનો નોમાન સાથેનો લગાવ વધી ગયો હતો, પરંતુ એ જે માતાનું સંતાન હતું તેનો વલવલાટ વધી ગયો હતો. આરીફભાઈને મગજમાં પારકી અમાનત રાખવી કે તેના અસલ માતા પિતાને પરત કરવી તેનો જંગ ચાલુ થઈ ગયો. એક મન વિચારતું હતું કે માંડ માંડ 2.5 લાખ ખર્ચીને અમે ઓલાદ મેળવેલ છે, તેને પરત કેમ કરવી? ત્યાં તો બીજા મને લપડાક મારી બીજા કોઈની ઓલાદ પચાવીએ તો તેના મા બાપની શું હાલત થાય? અંતે સત્યનો વિજય થયો. તેમણે ખૂબ વિચારીને શબાનાબેનને બની ગયેલી બધી વાત કરી. અંતે રડતા રડતા નોમાનને તેના અસલ મા બાપને પરત કરવો જોઈએ તેવો પ્રસ્તાવ મૂક્યો. શબાનાબેન હબકી ગયા. એકદમ ખીજાઈને બોલ્યા, હું મારા વાલા નોમાનને બીજાને કઈ રીતે આપું? પણ પછી તેમને ખ્યાલ આવ્યો કે આ બાળક પોતાનું નથી તો તેના અસલ મા બાપને સોંપવું જ જોઈએ ને હું પરવરદિગારને શું જવાબ આપીશ? તેની માની શું હાલત થઈ હશે? દિલ ઉપર પથ્થર રાખી તેમણે નોમાનને ઉચકી આરીફભાઈને કહ્યું, ચાલો તેના મા બાપને પરત કરવા. તેમની આંખમાંથી ટપક ટપક આંસુ પડી રહ્યા હતા. સમી સાંજે મૃગેશભાઈના બંગલે સોપો પડી ગયો હતો. માલતીબેન બેઠા બેઠા રડી રહ્યા હતા. શબાનાબેને અંદર જઈ બાબાને તેમના ખોળામાં મૂકતા કહ્યું, લો બેન, આપની અમાનત આપને મુબારક. હે કહેતા માલતીબેન અને મૃગેશભાઈ ચમકી ગયા. આ તો ખરેખર તેમનો વહાલો મુન્નો જ હતો. તેના ડાબા ગાલ પર તલ ચમકી રહ્યો હતો. છાતી સરખો ચાંપતા તેમની આંખોમાંથી અશ્રુઓની ધારા વહેવા લાગી. 2 હાથ જોડીને આરીફભાઈએ બધી વાત કરીને કહ્યું, ભૂલમાં અમારી પાસે આપનો બાબો આવી ગયો હતો. છાપામાં વાંચીને આપને પરત કરવા આવ્યા છીએ. અમે બંને બહાર નીકળી ગયા.
નેકીના પંથે જઈ રહેલું દંપતી તેમના કલેજાના ટુકડાને અંતરાત્માનો અવાજ સાંભળી તેની મૂળ જનતાને સોંપીને ભયમુક્ત બની ગયું. મૃગેશભાઈ અને માલતીબેન ફાટી આંખે અલ્લાહના આ ઓલિયા દંપતીને સલામ કરતા જોઈ રહ્યા. અચાનક મૃગેશભાઈને યાદ આવ્યું, તમારા ઇનામના 5 લાખ રૂપિયા લેતા જાઓ. એ રકમ કોઈ અનાથ આશ્રમ કે યતીમખાનામાં અમારા તરફથી ખૈરત કરી દેજો. આરીફભાઈ આટલું બોલીને ભારે હૈયે બહાર નીકળી ગયા. શબાનાબેનની આંખોમાં 2 બિંદુ ચમકી રહ્યા હતા. ઉપરવાળા પણ આ અનોખા બલિદાનને, અસલી માતા પિતા અને મુન્નાના મિલનને નિરખીને અમી છાંટણા રૂપે આ આસમાનમાંથી અશ્રુઓ વહાવતા રહ્યા. સેટેલાઇટ પોલીસ હજુ સુધી 2.5 લાખ રૂપિયાની ઉચાપત કરનાર આયા શકીરાને શોધી રહેલ છે. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.